હેલો મિત્રો, હું છું મિહિર અને ટેક વિથ ગુજુ ચેનલની અંદર તમારું ફરીથી સ્વાગત છે. અને આજનો ખાસ આ વિડીયો બહુ નોલેજેબલ છે, તો ખાસ આખો વિડીયો જોઈજો અને કોમેન્ટ કરજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. આજના વિડીયોની અંદર આપણે વાત કરશું કે અત્યારે જે વધતા જતા ડિજિટલ જેટલા કોઈ સાધનો છે એમાં થતા ડિજિટલ ફ્રોડ, જે આસપાસ એવા અવારનવાર બનાવો બનતા હોય છે, બરોબર, કે કોઈના ખાતામાંથી પૈસા ઉપડી ગયા અથવા કોઈની સાથે ફ્રોડ થઈ ગયો, તો એને અનુલક્ષીને આજનો આ વિડીયો મેં બનાવ્યો છે. તો ખાસ આખો વિડીયો જોઈજો અને કોમેન્ટ નાખજો કે ખાસ તમને કેવો વિડીયો લાગ્યો અથવા આગળના વિડીયો તમે કેવા જોવા માગો છો. આખો વિડીયો જોવો. તો ફ્રોડના 5 પ્રકાર હોય છે. એમાં સૌથી પહેલું આવે ફિશિંગ. ફિશિંગની અંદર શું કે આમાં જે ફ્રોડ લોકો હોય ને એ તમને નકલી ઈમેલ, મેસેજીસ અથવા નકલી વેબસાઇટ મોકલે, જે તમને ઓરિજિનલ વેબસાઇટ જેવી જ હોય છે, બરોબર. અને ત્યાંથી જો તમે એમાં ક્લિક કરો તો એ તમારું એકાઉન્ટ ને બધું હેક થઈ જતું હોય છે. એવી રીતે તમારી સાથે ફ્રોડ થાય છે. અને સાથે એમાં બેંક ડિટેલ એ માગે અથવા ઓટીપી એ તે કોઈને તમારે દેવું નહીં. જો તમે ભૂલમાં ક્યાંય લાલચની અંદર કોઈ પણ ફેક વેબસાઇટની અંદર જો તમે શું કહેવાય કે બેંક ડિટેલ ભરી દીધી કોઈ પણ લાલચને લીધે, તો પૂરેપૂરા ચાન્સીસ રહે છે તમારી સાથે ફ્રોડ થવાના. અને એ બાબતે હજી બીજું ઉદાહરણ છે કે તમને ઘણી વખત કહેતા હોય કે તમારું બેંક એકાઉન્ટ લોગ આઉટ થઈ જશે અથવા પરમેનન્ટ બંધ થઈ જશે, તો જલ્દીથી અમને ઓટીપી ફોરવર્ડ કરો અથવા અમે જે મેસેજ કરી એ લિંક ઉપર જઈને તમે પ્રોસેસ કરો, જેથી કરીને તમારું બેંક એકાઉન્ટ છે એ બ્લોક થતા તમે અટકાવી શકો છો, બરોબર. પેલું તો આવડો કે એ જે શક્ય જ નથી. તમને કોઈ બેંકવાળા ડાયરેક્ટ ફોન કરીને આવી રીતે ઓટીપી માગી શકતા નથી. એના માટે તમને કોઈ પણ જે તે બેંકમાં તમારું એકાઉન્ટ હોય ત્યાં તમને બોલાવવામાં આવે છે, ત્યાં તમારી બધી પ્રોસેસ કરવામાં આવે છે. એટલે ખાસ સાવચેત રહેવું. પછી આવે છે મિત્રો યુપીઆઈ ફ્રોડ. એની અંદર શું હોય કે કોઈ પણ ફ્રોડ લોકો હોય તમને મની રિક્વેસ્ટ નાખે છે, અને જો તમે અજાણતા એને એક્સેપ્ટ કરી લ્યો છો તો તમારા ખાતામાંથી તરત પૈસા કપાઈ જાય. અથવા તો એનાથી બચવાનો એક જ રસ્તો છે કે તમે જે તે ટ્રાન્ઝેક્શન કે અથવા કોઈ પણ શું કહેવાય કે લિંકને એક્સેપ્ટ કરો એ પહેલાં ખાસ ચેક કરો, વેરીફાઈ કરો કે જેન્યુઅન છે કે નહીં. કેમ કે આને કારણે ઘણી વખત શું હોય કે તમારે નાનું એવું ટચ કે નાનું એવું ખાલી તમે ધ્યાન ન દોર્યું હોય એ બાબતે તમે મોટી પ્રોબ્લેમમાં મુકાઈ જતા હોવ છો. અને મિત્રો એના પછી આવે છે નકલી ઓનલાઈન શોપિંગ સાઇટ, જેમાં આપણે ઘણી વખત જોતા હોય કે ફ્લિપકાર્ટ, એમેઝોન જેવી મોટી વેબસાઇટ હોય એમાં જે કોઈ ઓફર વાલતી હોય, બરોબર, તો તમારે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામની અંદર વચમાં એડો આવતી હોય, પણ જ્યારે તમે બેમાં કમ્પેરિઝન કરો તો જ્યારે ફેસબુકમાં ને એમાં એડવર્ટાઈઝ તમારે જે આવી હોય અથવા જે ભાવની આવી હોય, તમારે ઓરિજિનલ જે વેબસાઇટ હોય કે ફ્લિપકાર્ટ કે એમેઝોન એની અંદર તમને એ સ્કીમ કે ઓફર જોવા ન મળતી હોય, તેનાથી નક્કી થાય છે કે એ વેબસાઇટ ફ્રોડ છે. અને જો આમાં જો તમે છતાં પણ પૈસા કોઈ રોકો અથવા તો કોઈ પણ વસ્તુનો ઓર્ડર કરો છો અથવા ઓનલાઈન પેમેન્ટ એમાં કરીને વસ્તુ મગાવો છો, તો તમારા ખાતામાંથી પૈસા કપાઈ જાય છે અને એ વસ્તુ તમારી પાસે ક્યારે આવતી નથી. મિત્રો એના પછી આવે છે સોશિયલ મીડિયા હેકિંગ. અત્યારે તો જનરલી મોટાભાગના લોકો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ ને બધી વસ્તુ યુઝ કરતા હોય છે, બરોબર, જનરલી એમ ઓલમોસ્ટ. તો એની અંદર શું હોય કે અત્યારે એટલી રીતે ફ્રોડ થવા માંડ્યા છે કે તમને એવી વેબસાઇટો આવી જાય કે એવી એપ્લિકેશન તમે ઇન્સ્ટોલ કરી લીધી હોય અથવા તો શું કહેવાય કે કોઈ નાની એવી ફ્રોડ ગેમ આવી ગઈ હોય મોબાઈલની અંદર, જે છોકરા ઇન્સ્ટોલ કરતા હોય, એના લીધે તમારો મોબાઈલ કે સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થઈ જાય છે. અને એ હેકિંગથી કે ફ્રોડ લોકો જે છે એ તમારા એકાઉન્ટ કે તમારા નામેથી તમારો કોઈ પણ કોન્ટેક્ટ અંદર પર્સન હોય અથવા કોઈ તમારો કોઈ ફ્રેન્ડ હોય સોશિયલ મીડિયાની અંદર, એમાંથી પૈસા માગતા હોય છે. કે સામેવાળા તમારા મિત્રને એમ થાય કે મારા મિત્રએ પૈસા માંગ્યા છે, જેથી કરીને તમે એને પૈસા આપી દો છો. અને જ્યારે હકીકતમાં પછી ખબર પડે છે કે દોસ્તારનું એકાઉન્ટ છે હેક થઈ ગયેલું હતું, બરોબર. એટલે આ રીતના વસ્તુથી બચવા માટે ખાસ કે તમારા સોશિયલ મીડિયાની અંદર 2 સ્ટેપ વેરિફિકેશન રાખો, બરોબર, જેથી કરીને કોઈ બીજું કોઈ મોબાઈલની અંદર લોગિન થાય અથવા તો બીજી કોઈ પણ ડિવાઇસની અંદર તમારા સોશિયલ મીડિયા એક્ટિવ થાય તો તમને તરત મેસેજ કે નોટિફિકેશન આવી જાય અને તમે હેક થતા બચી શકો. કોલ સેન્ટર કે કોલ સેન્ટર કેવાયસી ફ્રોડની અંદર શું હોય કે કોઈ પણ તમને મેસેજ કે ફોન આવે કે હું બેંકનો અધિકારી કે કોઈ પણ સરકારી અધિકારી બોલું છું અને તમારી સાથે તમારે જે કેવાયસી માટે તમે જે એપ્લાય કર્યું છે એ પ્રોસેસ કરવા માટે મેં તમને કોલ કર્યો છે, તો તમે અમને ઓટીપી આપો અથવા વેરિફિકેશન માટે ડોક્યુમેન્ટ ફોરવર્ડ કરો. તો કૃપયા કરીને કોઈ પણ મિત્રએ આવા શું કહેવાય કે આવી વાતોમાં આવવું નહીં
અને કોઈ પણને પોતાના પર્સનલ કે બેંકના ડોક્યુમેન્ટ આપવા અને આનાથી પૂરેપૂરા ચાન્સીસ છે કે તમારું બેંક એકાઉન્ટ કે સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થઈ જાય અને તમારી સાથે ફ્રોડ થવાની શક્યતા પૂરેપૂરી રહે છે, બરોબર. એટલા માટે ખાસ ધ્યાન રાખવું. અને મિત્રો, હવે આપણે વાત કરીએ કે સ્ક્રીન શેરિંગ એપ ફ્રોડ. એમાં શું હોય કે અત્યારે ઘણી વખત બધા જેટલા પણ લોકો લેપટોપ, કોમ્પ્યુટર એવું જોઈએ યુઝ કરતા હોય, તેમાં એક ઓપ્શન આવે છે કે ટીમ વ્યુઅર છે અથવા એનીડેસ જેવી એપ્લિકેશનો છે, બરોબર. તો એ કોઈ પણ એક્સેસ કરી શકે છે કોઈ પણ જગ્યાએથી. જો તમે એનો કોડ આપો છો તો એ ત્યાં બેઠા બેઠા તમારી સિસ્ટમ આખી ઓપરેટ કરીને જે તે બેન્કિંગનું જે તમારો પાસવર્ડ છે અથવા તો કોઈ પણ પર્સનલ ડોક્યુમેન્ટ છે તો એ લઈ શકે છે. તો ખાસ કે એમાં કોઈ વિશ્વાસુ મિત્ર હોય કે તમે શું કહેવાય કે હાવ ઓળખીતા હોય એવા લોકોને તમારે એ વસ્તુ આપવી, બાકી આપવી નહીં. કેમ કે એમાં પણ પૂરેપૂરા ચાન્સીસ છે કે તમારું બેંક એકાઉન્ટ ડિટેલ આપવાથી અને અથવા તો તમે જે એની ડેસ્ક આપો છો એનાથી તમારે પૂરેપૂરું ચાન્સીસ છે કે ફ્રોડ થઈ શકે તમારી સાથે. તો મિત્રો, આ હતા આ બધા સાયબર ફ્રોડના પ્રકાર, બરોબર. અને હવે વાત રહી કે આનાથી કેવી રીતે બચવું, કેમ કે ટેકનોલોજી ધીમે ધીમે દિવસે દિવસે વધવાની જ છે. તો એની ખાસ માહિતી તો તમને જે 6-7 પોઈન્ટ આપું છું, ખાસ યાદ રાખવા. પેલું, ઓટીપી, પિન અને પાસવર્ડ કોઈની સાથે ક્યારેય પણ શેર ન કરવો, ગમે તેટલું અંગત હોય છતાં પણ, બરોબર. બીજું કે અજાણી લિંક અથવા ફાઇલ પર ક્યારે પણ ક્લિક ન કરવી. જેમ કે અત્યારે ઘણા લોકો જે સોશિયલ મીડિયા યુઝ કરતા હોય, બરોબર, તો એ બધા હેક ફાઇલ યુઝ કરતા હોય અથવા તો ક્રેક ફાઇલ યુઝ કરતા હોય, તો કોઈ ગેમના શોખીન હોય તો ગેમ માટેની ક્રેક ફાઇલ શું યુઝ કરતા હોય, તો ખાસ વાતનું ધ્યાન એ રાખવું કે એ વસ્તુ ન કરવી. બને ત્યાં લગી જે ઓરિજિનલ એપ્લિકેશન હોય એ જ યુઝ કરવાનો આગ્રહ રાખવો. પછી આવે કે અજાણ્યા નંબર ઉપરથી આવતી કોલ અથવા બેંક અથવા પેમેન્ટની ડિટેલ ક્યારેય ન આપો. અજાણ્યા કોઈ પણ વ્યક્તિનો કોલ આવે તો એના બેંકની ડિટેલ કે પેમેન્ટની ડિટેલ ન આપો ક્યારે પણ. કેમ કે આમાં પણ તમારા પૂરેપૂરા ચાન્સીસ છે કે ફ્રોડ થઈ શકે તમારી સાથે. અને હંમેશા ઓથોરાઇઝ જે વેબસાઇટ હોય એ એપ્લિકેશનનો જ ઉપયોગ કરવો. જેમ કે ફ્લિપકાર્ટ છે અથવા એમેઝોન છે, એવી કોઈ પણ એપ્લિકેશન છે તો એ જે લીગલી પ્લે સ્ટોરની અંદર હોય એનો જ યુઝ કરવો, નહીં કે તમારા વચમાં સોશિયલ મીડિયામાં આવેલ લિંક ઉપર ક્લિક કરીને કે તમે એ વસ્તુમાં ઓર્ડર તમે કરો, બરોબર. બીજું કે તમારા મોબાઈલ કે એપ્લિકેશન કે સોશિયલ મીડિયાની અંદર 2 સ્ટેપ વેરિફિકેશન રાખો, જેથી કરીને કોઈ પણ વ્યક્તિ તમારી એપ્લિકેશન કે તમારા મોબાઈલની અંદર બીજું કંઈ પણ શું કહેવાય કે એક્ટિવેશન કરે અથવા તો બીજે કોઈ પણ લોકેશન ઉપર તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્ટિવ થાય તો તમને જાણ રહે અને તમે સમય જતાં તમે તમારા સાથે ફ્રોડ થતાં બચી શકો છો. તો ખાસ આ વિડીયોને તમારા લાગતા વળગતા મિત્રો અને સંબંધીઓ સુધી શેર ખાસ કરજો અને વિડીયોમાં કોમેન્ટ ખાસ કરજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને જો સબસ્ક્રાઇબ કર્યું હોય તો બેલ આઇકનની દબાવવાનું ભૂલતા નહીં. અને ખાસ કોમેન્ટ કરજો તમને આ વિડીયો કેવો લાગ્યો, જેથી કરીને મને બીજી વખત આ પ્રકારના વિડીયો બનાવવા કે મને ખુદની પ્રોત્સાહન મળે, બરોબર. આપણે મળશું હવે નવા વિડીયોની અંદર.